નમસ્તે ખેડૂત મિત્રો. આજે શ્રીહરિ નર્સરીની ટીમ પાછી એકવાર આવી ગયા છે એક ખેડૂત પાસે, જે શ્રીહરિ નર્સરીના ખેડૂત છે. આપણે ખેડૂતને પૂછશું એમનું રિઝલ્ટ, જે એમણે આંબાની જે ખેતી કરેલી છે શ્રીહરિ નર્સરીથી, તેમના વિશે આપણે આપણા ખેડૂત પાસેથી જાણશું. કાકા, શું નામ છે આપણું? શંકરભાઈ કુંવરજીભાઈ પટેલ. અને આપણું ગામ શું છે કાકા? ગામ ટીંબા. બરાબર. અને આપણે આ ખેતરમાં કાકા ટોટલ કેટલી કલમ વાવેલી છે? 514 કલમ વાવેલી છે. બરાબર, 514 કલમ આપણે આમાં વાવેલી છે. અને આપણે આ ક્યારે વાવી હતી કાકા કલમ? આપણે એ વર્ષે આઠમને દિવસે ગોકુળ આઠમ પર વાવેલી. બરાબર, એટલે આઠમને દિવસે બરોબર આઠમ વર્ષ થઈ ગયું. આઠમ કે એટલે પૂરું. બરાબર, એટલે એક વર્ષ થયું ટૂંકમાં. એક વર્ષ થયું. બરાબર. અને શું લાગે છે તમને આ કલમ કેવી છે ગ્રોથ પ્રમાણે? ગ્રોથ પ્રમાણે જે વરસાદની કલમ આવે એના કરતા સારી. બરાબર. મતલબમાં ભાવમાં વધારો હા થાય, હા, પણ તેટલું રિઝલ્ટ બી બરાબર બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, શંકર કાકાની આ બધી કલમ જે છે, આ મલ્ટીરૂટ સ્ટોક બે થળિયાવાળી કલમ હતી, જેને કહેવાય છે બે ગોટલાવાળી કલમ. જે નાની સાઇઝમાં નાખેલી હતી શંકર કાકાએ. નાની સાઇઝમાં એટલે કે જે શ્રીહરિ નર્સરી મલ્ટીરૂટ સ્ટોક મિની આપે છે, જેની હાઇટ 6 ફૂટ હોય છે અને 12-14ની બેક સાઇઝ હોય છે એ મલ્ટીરૂટ સ્ટોક મિની કલમની. કાકાએ આમાં કેસરની કલમ વાવેલી છે અને બીજી થોડી થોડી વેરાયટી પણ છે આની અંદર. તો આ છે કલમનું રિઝલ્ટ, જે તમે જોઈ શકો છો અહીંયા ખેડૂત મિત્રો.